કઈ ભૂવો મારી પાસે બેઠો હે. હા એટલે એને શું કીધું મને કે તું ફોન કરે કે મનસુખભાઈ ફોન કે ઉપાડે હા તો કે મારી મેલડી ને ઓલી મેલડી ને ફાકા ઠોકતો હતો. તમે બધીને ઉપાડી જ લઉં છું. તો એમને ઉપાડ્યો ને તમારે આભાર નકર હું હલવા ના ના નો હાલવા. હે ફોન જે માણસે રાખ્યો હોય ને ઈ ફોન ઉપાડવા માટે જ રાખ્યો હોય, પણ મતલબ શું હોય કે અમે નીંદરમાં હોય તો નો ઉપડે. અને મેં કીધું તો આ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભરવાડ યુવકનો ફોન આવે છે, જેની અંદરથી મિત્રો એક અન્ય ભુવા સાથે મનસુખભાઈ રાઠોડ સાથે અંધશ્રદ્ધા બાબતે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે. પરંતુ મિત્રો, આ ચર્ચાની અંદર ખૂબ જ કોમેડી થઈ જશે, કારણ કે મિત્રો સામે મનસુખભાઈ પણ એવા જવાબ આપે છે અને ભરવાડ યુવક પણ મિત્રો મનસુખભાઈ સાથે મજાક મસ્કરી અને ફૂલ કોમેડી કરે છે. તો આવો સાંભળીએ મિત્રો આ કોમેડી રેકોર્ડિંગ. એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. બોલું ભાઈ ચિત્તોડ થી. ચિત્રોડ ધોરાજી તાલુકાનું ભરવાડ. હા કઈ સમાજમાંથી બોલો? ભરવાડ. બોલો ને ભાઈ. હવે તમે ફોન ઉપાડ્યો ને એ સારું કામ કર્યું. હા એ કઈ ભૂવો મારી પાસે બેઠો હે. હા એટલે એને શું કીધું મને કે તું ફોન કરે કે મનસુખભાઈ ફોન કે ઉપાડે હા તો કે મારી મેલડી ને ઓલી મેલડી ને ફાકા ઠોકતો હતો. તમે બધીને ઉપાડી જ લઉં છું. તો એમને ઉપાડ્યો ને તમારે આભાર નકર હું હલવા ના ના નો હાલવા. હે ફોન જે માણસે રાખ્યો હોય ને ઈ ફોન ઉપાડવા માટે જ રાખ્યો હોય, પણ મતલબ શું હોય કે અમે નીંદરમાં હોય તો નો ઉપડે. અને મેં કીધું તો આ તમે બે ફોન ના ઉપાડ્યો ને ભાઈ. હા એટલે એમાં એવું છે કે અહીંયા મહેમાન બેઠા છે ને એટલે એની વાતો કરું છું. હા એવું હતું આ બે ફોન ના ભૂવો મેં બેઠો છે કે હું તેલમાં હાથ નાખ દઉં ઓલું નાખ દઉં તો હાલ નાખ બીજું હું હાલ. તેલમાં હાથ નાખી એમાં શું કરશે? એમાં સમાજને શું ફેર? એમાંથી સમાજને શું ફેર પડે? સમાજ ને તો કઈ ના પડી કે હું આમ કરી નાખું તેમ કરી નાખું તો કરું કે મનસુખભાઈ નંબર આપણી પાસે એ ગમે એમ કરી નાખે એમ હોય ને તો કે પેટ્રોલ ડીઝલ કાઢો. એવું હોય મારે ઈ ગાડીમાં ઘટે હાંકવાનું, ફોર વ્હીલમાં મારે ઘટે એવું ડીઝલ. એટલે ભુવાને કઈ આપણે તેલમાં હાથ નાખીએ આ દેશનો ઉધાર. જો ભાઈ સાંભળો શું કે ઈ કે તમે વાત કરી હજી સાવાની છોકરી ભાઈ મનસુખભાઈ હજી સાવાની માં ઠોકે. એમાં તાવાની વાત મારે નથી કરી. મારે વાત કરવી કે પેટ્રોલ કાઢો, ડીઝલ કાઢો, સીએનજી ગેસ કાઢો, એનું કઈ એને કીધું મારે ફોર વ્હીલ માં ડીઝલ ઘટે બરોબર. હા મારે કંકુ કાઢજો તો કંકુ નું શું કરવું? હાલો મને કહો. કા તેલમાં હાથ નાખી દે તો એમાં મને શું ફેર પડે? હારા ઈ જ કરે દાણા નાખ્યા રાખે થાબરો પાથરે રાખે. કઈ માતાજી મનસુખભાઈ કઈ માતાજી નો ભૂવો છે? કેમ નો કે માતાજી નો સકજ માના છે કાંઈ વાંધો સકજ માને પૈસા લાગો. બાકી ડીઝલ પેટ્રોલ ના કા ભાવ ઉતરે એવું કરો, બાકી બીજું તેલ એનું કરો. હવામાન તાવો હું કરું 30 રૂપિયા લીટર પેટ્રોલ થઈ જવું જોઈએ. હવા હું ખાંડી એકનો કરી નાખી. હા પણ કઈક ભાવમાં ફેરફાર થાય એવું કરો, બાકી આ રવા દો. તેલમાં હાથ નહીં ગયા અમારા બાપ નું કઈ જાય નહીં. મારે તમને ફોન થઈ કરવા તો કઈ નહીં હેરા ધોણે એક ધારા ત્રણ દીધે દૂર જ તમે એક ધારા. એટલે એવું હે મનસુખભાઈ આમાં બધે કાંઈ વાંધો ધૂણો ઈ તો એને ગમે રે ધૂણતો એમાં આપણે કઈ નુકસાની નથી. કેમ કે ધૂણવું હોય ઘાટો મારો આવતો થાય કાઢશું આપણું બેસું ગાડીઓ મજા આવશે. મનસુખભાઈ આવું ચિત્તોડ આવો આ બાજુ ધોરાજી બાજુ આવો તો આવો લોકેશન વાળી વાડી છે આપડી ડુંગર હમી. આપડે બેસું મજા આવશે. અમને જો આમાં તમે કે ને એમાં હું તમારે જવું હું એ વસ્તુ માનતો નથી બરોબર. ઓકે એટલે એવા માણસની જ આપણે જરૂર છે. કાકા આપણે ભરવાડ છો? હું ભરવાડ છું. હમણાં આઈડી ના ભરવાડે જોયો વિડીયો વાયરલ કર્યો એ ઉતાર ખાધો ઈ. આ બે બતાવી જોયેલો. આવડા ભાઈ જયંત પંડ્યે બધું પૈસા ધૂણો અમેરી ભરવાડ છે નાયણકાના
મેમભાઈ ભરવાડ હા મોટી મોટી મૂછ્યું છે ને ઈ મારા ઓડિયો સાંભળે છે ને તો એને એના ઘરેથી બધું કાઢી નાખી દીધું ફોટા બોટા બધી ભૂવો એટલે માતાજીનો પૂજારી થાય એને ધૂપ દીવા કરે. હા બસ ઈ હોય. ભાઈ જો ધૂપ દીવા કરો બધું કરો ને તો એને તેની નુકસાની છે. તમે ધૂપ ધુવાડાના 50,000 અટાણે ગુગરનો લોબાનના ભાવ જો હા તો એટલા પૈસા એમાં ખોટા ખોટા સગાવી દેવાને બાળી નાખવા. હું ઈ જ કહું મનસુખભાઈ, કહેવાનો મતલબ કે બાજરાનો કટો લઈ જાય 2 મહિના હાલે, 2 માણસ હોય ને. હા એટલે ઈ છે ને કોઈ ગરીબ માણસ છે કોઈ નાના માણસો હોય એને એટલું એને મદદ થાય કે આપણે એટલું એકાબીજાને ભાઈ આ હમો બેઠો છે મારા. હા ઘર જોડતો શું કરવું? આખું ઘર દોડે થઈ મનસુખભાઈ ફોન ખાઈ બધે બંધ થઈ અરે મને ફોન કરો ભૂવાને ધોઈને જુઓ માતાજી જ મુઠ્ઠી મારી જાય. ઓ ભાજો રે બે સાસુર ભાજો જાય મારે મનસુખ્યો રે થાય. મનસુખભાઈ સાહેબ હોય જ જાય ગમે માતાજી. ભાઈ અમારો ગૌરવ ઈ છે કે આજે મારે સાંભળો કે નાચ જાતને અમે માનતા નથી. અમારે ભરવાડ છો તો આપણે કુટુંબના ગણાય. કેમ કે આ જગતમાં જેટલા આવ્યાની મહેમાન બનીને આવ્યા છે બાપુ. આપણે આ થોડા દિના મહેમાન થી હવે કોઈ 30 વર્ષ જીવશે, કોઈ 10 વર્ષ જીવશે, કોઈ 50 વર્ષ જીવશે, કોઈ 60 વર્ષ જીવશે. જેનું જીવન છે ભાઈ આપણે એક વસ્તુ છે, હવે આપણા માતા આપણા ઘરના માતા બાપ ને માની આવી ગયું બધું નહીં. આપણે મારે જેની માં છે ને હવે આપણી માને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીને આપણે ન્યા કણ ધૂપ ધોવાડા ગુગલ ના ગાંઠિયા ભરાવી. હવે ઈ એક જાતની અંધશ્રદ્ધા છે. જીવતી માને જાણી નહીં. હવે હું તમને વાત કરું. હા જા ભૂવો હમો છે બરોબર. હા એનું બહુ રેખામણે હોય ગયા. હા તો કઈ માતાજી ના કહેવાય કે આ કઈ માન થયું? ઈ તો આવડા કઈ ખમકારો નો કરે ને પાછા. અને મેં કીધું તો કઈ ક્યાં ગયા હતા? તો ઈ પાછા તેડીએ અને ચાલે ઝઘડા હાલે છે એવું નથી. ભૂવાનું કાયદે ચાલુ નથી. ભુવા ન્યાય રિહામણું કાઢે ને તો મરાઈ જાય. ભુવા ને ધૂણ બંધ થઈ જાય ને ઓલી બાઈ બંધ માં આવવા મળે. એ વાત સાચી છે તમારી. તમારું નામ શું કીધું? રોહિત. રોહિતભાઈ ભરવાડ. તમારી અટક? ડાભી. ડાભી ભરવાડ માં આવે? ડાભી આવે ને. એ મને નથી ખબર. મેં પહેલી વાર સાંભળ્યું. ન કરે તારિયા ને મેવાડા ને એવી અટક બધી સાંભળેલી. ગમારા વધારે હોય. હા એટલે ડાભી અટક મેં પહેલી વાર સાંભળી એટલે કહું. અમારે ઈ જે આપણે રાજકોટ ટપીને જાવ ને લીંબડી. હા અમદાવાદ બાજુ અમારે ડાભી જાજા બધે ભવન લગભગ ડાભી ભવન નાનો ભાઈ. નાના ભાઈ ભરવાડ કે મોટા ભાઈ? નાના ભાઈ. હા 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 મોટા ભાઈ નાના ભાઈ. હું ભૂલી ગયા આની કાંઈક. એટલે મારે કહેવાનો મતલબ ઈ જ છે ભાઈ. અત્યારે વલ્લભભાઈ ભૂવો હે કોરી હે બરોબર. આ તમારે બાજુ બેઠા ઈ? આ બાજુ બેઠા ઈ બરોબર. એને અટલ માતાજી પૈમાં આવે છે કે નથી આવતા? મેં પૂછી દીધા જે કાંઈ નહીં મેં આનું શું કરવું એને દિયો છે. અલ્યો ભાઈ વાત કરે. અલ્યો વાત તો કરો ભાઈ. અરે તમે વાત તો કરો. આપણે આ તમારા કાયદેસર હાલો એટલે વાત તો કરો. ભુવા હું આવું કરો યાર? ભાઈ અમે કાંઈ નથી કરતા. અમને આ તો વાત આ અમારા ભાઈ એક કાકાનો છોકરો છે ને એક કાકાનો છોકરો છે. બે ભાઈ ખેત કરે સમજ્યા. ગંધારા ફૂવાય કે શું કરી દઈએ ગંધારા ફૂવા શું કરી દઈએ તો મેં માતાજી પૈનમાં આવે છે કે ગયા કેને તમારે? હા ટાઈમે આવે કઈ ઠેકડા આવે. આજકાલ માંડવો હોય માતાજી આવે ને તો મારે બે શબ્દ પૂછવા છે. હા તો આવજો ને અહીંયા ગર્લ્સ હોય તો ત્યાં આવજો. કેમ કે મારે છે ને થોડુંક પેટ્રોલ ડીઝલ ના ભાવ બહુ વધી ગયા છે ને તો મેં કીધું મારે માતાજીને ધા નાખવી. હે મારી મેલડી હાલ મારી હાલ તો 30-40 રૂપિયાનું લીટર પાછું કરી દે. ડીઝલ ને પેટ્રોલ તું બાપ તું કઈ દાણા દઉં તું કઈ નિવેદ કરું. પણ પેટ્રોલ ડીઝલ સિવાય બધું બીજું એક જ કરતો જોતો. તમે એમ કે આપણો માલ હે
હા જે આપણું હલ્દી પડી આવે ને તમારે લે માતાજી નું તો હાલે જ ને, પેટ્રોલ પંપ માં થઈ માતાજી જાય. છે ને ભાઈ, ઢોલ ઢપલ કોઈ એવું હોય કે કાંઈ બીજું કાંઈ માતાજી ન કરતી. તમે રોડ ઝપટ તો અમે જોયું નથી. રોડ ઝપટ અમારા કુટુંબમાં ક્યાંય વળગાઈ જ નથી. મને ક્યાંય વળગાઈ હું અમે તો રાયનું થાય છે માણસોની. જો હું છે ને સોડિયું ઝપટિયું મારી જેવું એકઈ નથી. હું જીને સોટું ને એને કોઈ ભાઈ મૂકતો નથી. મારું સોડિયું કાઢજો હાલો. પણ વાત સાચી, પણ એવું હોય તો ને અટાણા કાંઈ છે. હા અટાણ હું સોડિયું જ બોલું છું, સોડિયું ઝપટિયું. હા તો સારું છે. હું તમારી હારે વાત કરું છું ને. હો હા એક તો 3 દિવસે હારો નાયો ને 4 દિવસે એ 4-5 દિવસે નાયો નથી બરોબર. 6 મહિના થયા નથી નાયું. હવે એમાં તો મોટું સોડિયું ઝપટિયું દી ગણાય. એ વધારે ઈ કહેવાય. ના યાર તમે તાબરા કાંઈ સાથે જ દેહો. હું હવે મનસુખભાઈ આવા જે બધે આમાં બીજું હું એ ભલે ભલે ફરવાડ સાહેબ હાલો પછી મળશું હો. જલ્દી રામો જવું હમણાં જો હમણાં જ રાજકોટ જવું એટલે આવું એ બધું. આવો આવો બધા આપણે છે ને આવો બધા એટલે આપણે શું કે બધા એક મંચ ઉપર આવી જાતિ ભેદભાવ મટે અને આપણે એકાબીજા સાથે મળીને ચા પાણી પી આનંદ કરી આવો એમની ભાઈ. એમની આવું છે હમણાં જ આવું છે. જો 15 દી 10 દી અંદર આવું રાજકોટ તે દિવસ થતા જાવ ગોંડલ થી આવું જ ને. હા ગોંડલ થી કોકાવદન રામો તો ભાઈ. એટલે મેં આ ભુવન કીધું કે તું કે હજી ખીએ છે તેલમાં હાથ નાખ દઉં. તેલમાં ઓલું કઈ કેમિકલ આવે છે એનાથી નાખી દે. આવું નાખી દે. તેલમાં હાથ નાખે, તેજાબમાં હાથ નાખો ને તો દેવ ઉભી રહેવી જોઈએ. એ જ વાત છે. તેજાબમાં હાથ નાખો ને તો લગભગ હાથ પાછા આવે નહીં, અંદર હોય. તો એ કીધું ભાઈ મનસુખભાઈ. અને હવે કોઈ ભુવા છે ને ઈ કોઈ માતાજીના માંડવામાં પ્યાલા પી ને સિંદૂરના ઈને એસિડ ના પ્યાલા બનાવી દેવાના. તો થાય તો માન્ય બાથરૂમ સાફ કરવા નથી આવતા. એના પ્યાલા પાવાના એટલે તમારે બીજી વાર પી નહીં હોય તો પી ને. સાફ થઈ જાય મારા માનવા પ્રમાણે. મેં કીધું આગળ હું તો એક કામ કરે છે આપડે અમદાવાદ ફોનમાં બેસી જાય તો તારે ગાળ અડાડી દેવાનું એન્જિનમાં તો માન્ય કરવાની. તારે કઈ ખાવું ના જોઈએ દાલમાં કે. હવે આપણે નવો માતાજીનો માંડવો ચાલુ કરવો છે. જો કોઈના ભુવાની દેવ પ્રખ્યાત હોય અને મારી માતા હોય તો હવે આજથી સિંદૂરના પ્યાલા બંધ કરશે અને સંડાસ બાથરૂમ સાફ કરવાનું એસિડના પ્યાલા પીએ. તમે ફોન ઉપાડ્યો ને આ રીતે ન કરતા મારો હાલવા ના દેજો. હું બેઠા એને એવું કીધું ખબર કે હું બેઠા ને તાકી ગમે એ કે તારો ફોન નહીં ઉપાડે. તારે તો કહી લઉં હું તો ટ્રેન ત્રીજી ચોથી રીંગે તું ઉપાડશે તો સારું. કાંઈ વાંધો નહીં. હવે તમારો ફોટો મોકલી દે. તમે ઓરિજિનલ ભરવાડના વેહમાં હો ને એવો ફોટો મોકલો. હું છે ને સોશિયલ મીડિયામાં નાખું છું. અરે મજા આવે ને યાર. આપણે બધા એક છીએ એવું સાબિત આ દુનિયાની અંદર દસ્તુર સાબિત કરવાનો કે અમે બધા કોઈ જાતિ ભેદભાવ વર્ણ વ્યવસ્થામાંથી બહાર નીકળતા જઈએ છીએ એનું ઉદાહરણ પૂરું પાડવાનું. આપણે તો નીકળી ગયેલા છે નહીં તોય નીકળી ગયેલા છીએ પણ જગતને ખબર નથી. હું તમે બે જ વાત કરી છે પણ આ ઓડિયો લાખો માણસો જોવે, હજારો માણસો આમાંથી ઉદાહરણ પૂરું પાડશે સાહેબ. આ માણસોની અંદર જે માણસનો મતભેદ મનભેદ જે માણસના ઊંચ નીચના ભેદ છે એમાં થોડોક સુધારો આવે. બાકી જેટલા જડ છે જેટલા તમને કહો ભૂત જેવા છે એ તો જિંદગીમાં સુધરવાના નથી કેમ કે એમાં બુદ્ધિ નથી. એની પાસે કઈ ઓડિયા સાંભળે એમાં ફેર ન પડે ભાઈ. હા જેમાં જડગતિ છે ઈ કઈ તમારે આપણાથી સુધરે નહીં. ઓડિયા સાંભળો તોય ભલે સામે પ્રેક્ટિસ કરો તોય ભલે સામે સાક્ષાત ભગવાન બની જાવ તોય ભલે કેમ કે એની વિચાર ગતિ છે ને ઈ જડ છે. એમ એટલે સુધરવા માટે થઈને પ્રયત્ન કરવાનો જેટલો બને એટલો સુધરવાનો. માણસ માત્રમાં વેરભાવ ઓછા થાય, માણસ માત્રમાં મતભેદ ઓછા થાય, માણસ માત્રમાં ઊંચ નીચના ભેદ ઓછા થાય. ઈ ધર્મ આપણે હલાવવાનો. અમારે ભાઈ મનસુખભાઈ દલિતના 3 ખોયા છે બરોબર. અમારે એને લેટ છે આપણે અને અમે બધા ઓનલાઈન ભાઈ જોડે બધા એમ. ઓકે ભાઈ ઓકે. હવે મને છે ને તમારો ફોટો મોકલજો. હું છે ને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરું ભાઈ. ભલે વાંધો નહીં. હા પણ ફોટો ગાયકા નાખજો કેમ કે મારી પાસે ટાઈમ ન હોય ભાઈ. હવે આમાં હિસાબ નાખી દઉં બરોબર. નાખવાના હોય તો એટલે હું